નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો આજે આપણે તમારા માટે લઈને આવીએ છીએ સામાજિક વિજ્ઞાનનું પેપર. હા દોસ્તો, સાચું તમે જે તમારા સામાજિક વિજ્ઞાન 2024નો જે પેપર છે, ઓરિજિનલ પેપર આજે અમે તમને આપી રહ્યા છીએ. આજે તમારું પેપર છે 3 કલાકનું રહેવાનું છે. કેટલા કલાકનું? 3 કલાક અને 80 માર્ક્સનું તમારું જે પેપર છે એ રહેવાનું છે. આ પેપર આપણે 2024નો ઓરિજિનલ પેપર છે અને તમે આ વિડીયો એન્ડ સુધી જોજો, ક્યાં પણ સ્કીપ ના કરતા. આ વિડીયો તમારા માટે બહુ જરૂરી અને ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તમારે 10થમાં પાસ તો થવું જ છે અને પાસ તો થવાનું જ છે. કંઈ પણ કરો તમે અને પાસ તમને કેમ કે આગળ આપણા જમાનામાં પાસ થવું બહુ જરૂરી થઈ ગયું છે અત્યારે. હા તો મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. વિભાગ એમાં તમારે છે ક્વેશ્ચન્સ લાઈક આપણે જે મેચ ધ ફોલોઈંગ્સ હોય છે એ છે. તો ભાવનાથનો મેળો, સંગીતની ગંગોત્રી, અજંતાની ગુફા, કાળી જમીન, નિમન માનવ વિકાસ. ઓકે, નીચેના વિધનો ખરું અને ખોટું. ખરું અને ખોટું તમને જણાવવાનું છે. અભિજ્ઞાન શકુંતલમ ભાષની અતિ પ્રચલિત નાટ્યકૃત છે અને આપણે શું છે આપણા ટ્રુ ફોલ્સ અને ખરું ખોટું. પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ પણ કહેવાય છે. ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય મધ્યપ્રદેશ છે. ઓકે, તો આપણા થઈ ગયા ટ્રુ ફોલ્સ, યાની કે આપણે ખરું ખોટું. અને બીજું શું છે, આપણે સંક્ષિપ્તમાં જવાબ આપો. ઓકે, આપણા પૂર્વજે તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે શું? ગીત ગોવિંદની રચના કોણે કરી હતી? ભારતમાં જમીનના પ્રકારો કેટલા છે? કોને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે? અને હવે આપણે શું છે, ખાલી જગ્યા પૂરો. આપણે ફિલ ધ બ્લેન્ક્સ આપ્યા છે. ડેશ ચીની મુસાફિર નાલંદા વિદ્યાપીઠમાંથી 357 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. તો એ આન્સર તમને ઓપ્શનમાં આપ્યો છે, તો તમે લખી લેજો. ભાસ્કરાચાર્ય ઇસ 1150માં ડેશ નામના ગ્રંથની રચના કરી હતી. હવે આગળ, ડેશનું મંદિર કાળા પથ્થરોમાંથી બન્યું હોવાથી તેના કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ચલો નેક્સ્ટ, હવે કોણાર્ક સૂર્ય મંદિર શાયદ એ હશે. મહિલા સુરક્ષા અંતર્ગત માર્ગદર્શન મેળવવા માંગતી મહિલાઓને કોલથી મદદ મળી રહે તે માટે ડેશ નંબરની અભિયાન હેલ્પલાઇન શરૂ કરવામાં આવે છે. 181. હા, फिर KNF અને કે અને એ ડેશ રાજ્યના બળવાખોરી ગઠન છે. ઓકે, હવે આપણે શું છે, હવે આપણે MCQs આવી ગયા છે. ધમાલ નૃત્ય કરતા સિદ્ધીઓ મૂળ ક્યાંના વતની હતા? તાજમહેલ, શાહજહાં, હુમાયુનો મકબરો. ડેશ આપણા શું છે, MCQs. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતો બન્યું છે? નેક્સ્ટ, હા, બંધારણા કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? હવે આપણા થઈ ગયા છે MCQs. હવે આપણે વિભાગ બીમાં આવીએ. ચલો આપણે કરી દઈએ ક્વેશ્ચન આન્સર્સ. ભારત પ્રાચીન સંસ્કૃત ધરાવતો દેશ છે. વિધાન સમજાવો. ઓકે, ફર્સ્ટ વાળું તમને જે છે એનો આન્સર આપવાનો છે.
હા, ઓસ્ટ્રેલિયાની પ્રજાએ ભારતની સંસ્કૃતિ અને અભ્યાનતા વિકાસમાં મહામૂલો ફળો આપ્યો છે. ભારતના સાહિત્ય વારસામાં પ્રાચીન ગુજરાતી સાહિત્યનો પ્રધાન વર્ણવો. ભારતીય પ્રાચીન સાહિત્યમાં વેદો કેટલા છે? કયા કયા? જમીન ધોવાણ અટકાવવાના ઉપાય જણાવો. વાત પરિયોજનાનો ટૂંકમાં પરિચય આપો. ઓકે, તો હવે આપણા થઈ ગયા છે. આ ક્વેશ્ચન આન્સર છે અને નીચે તમે જોઈ લેજો અને આગળ આપણે જોઈ લઈએ આ શું છે. હાલમાં ભારતના આના આગળનું છે. હાલમાં ભારતનો શણ ઉદ્યોગ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આવો તમે શેના આધારે કહી શકો? પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપયોગો જણાવો. ગરીબીની સંકલ્પના લખો અને તેના કોઈ પણ 3 લક્ષણો જણાવો. નીચે આપેલા ચિત્રને ઓળખી તેના પૂરા નામ લખો. આજે તમને ચિત્ર આપે છે એમને તમને ઓળખીને આન્સર આપવાનું છે. વિભાગ સીમાં શું છે? લોંગ ક્વેશ્ચન આન્સર છે. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી. આ વિધાન જે કળા સાથે જોડાયેલા છે તેના વિશે જણાવો. ટૂંક નોટ લખો. ખજુરાહોનું મંદિર. અમદાવાદમાં આવેલા સંસ્કૃતિ વર્ષાના સ્થળોની યાદી બનાવો. તફાવત સ્પષ્ટ કરો. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. વશિષ્ઠ સંચયનના મુખ્ય ઉદ્દેશો જણાવો. ગરીબી ઉદ્ભવના કારણો લખો. આપણા છે ક્વેશ્ચન આન્સર્સ. આ તમે જોઈ શકો છો. વેટ. હવે આ શું છે? પ્રશ્નો તમને આપ્યા છે. ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવતો પ્રથમ ક્રમાંકનો દેશ કયો છે? ભારત કયા માનવ વિકાસ આંક શું લખ્યું છે ધરાવતા દેશના સમૂહમાં સમાવિષ્ટ થાય છે? ઉચ્ચ માનવ વિકાસ માટેનો HDI કર્યું છે. મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે લખો. ઓકે, વિભાગ ડીમાં આપણે શું છે જોઈ લઈએ ફટાફટ. એટલે આટલા જ ક્વેશ્ચન આવી રહ્યા છે આપણે. ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિશે સુવિસ્તાર ઉત્તર લખો. કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા વિશે ટૂંક નોટ લખો. ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકો વિશે ચર્ચા કરો. ગ્રાહકોની ફરજો કઈ છે તેની વિશિષ્ટ સમજ આપો. ઓકે, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાન દર્શાવો. ઓકે, તો આ છે આપણા ક્વેશ્ચન આન્સર્સ. તો તમે જોઈ લીધા છે ને? તો આપણે બસ
આપણું પેપર છે 2024નો તમે ઓરિજિનલ પેપર છે તો આ પેપર તમે એન્ડ સુધી જોઈ લેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો. તમે ગમ્યું હોય તો લાઇક શેર કમેન્ટ જરૂર કરજો. અને આમાં ગુજરાતીનું થોડુંક પેલું થાય છે બિકોઝ ઓફ મારું ફોન આખું તૂટી ગયો છે તો મને પ્રોપર નથી દેખાતું કેમ કે મારા ફોનના પૂરા ટુકડા તો હવે નવો ફોન લેવાનો છે તો તમને હું સરખી રીતે ભણાવી આપીશ કેમ કે આમાં તૂટેલું છે તો મને અક્ષર સરખી રીતે નથી દેખાતો. તો એના માટે હું તમારા જોડે માફી માગું છું અને તમે આ પેપર તમારા ફોનમાં સારી રીતે દેખાશે તો તમે જોઈને કૃપયા કરીને આ વખતે તમે ચલાવી લેજો. હા ને? ઓકે, ધન્યવાદ.